પાટણ તાલુકાના સંખારી આરોગ્ય મંદિર ખાતે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે લઈ જવાતા આરોગ્ય મંદિર ખાતે ડ્રેસિંગમાં ઉપયોગમાં લેવાતા પાટા ન હોવાથી તેને તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાવી હતી। આ બાબતે તાલુકા પંચાયતના ડેલિકેટ સોહન પટેલે ગામ લોકોને સાથે રાખીને આરોગ્ય મંદિરના તાળાબંધી કરતા મામલો આરોગ્યના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો હતો અને આજે સવારે આરોગ્ય અધિકારી THO સહિતની ટીમ આરોગ્ય મંદિર ખાતે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પાટણ તાલુકાના સંખારી ગામે ગતરોજ આંગણવાડીના એક કાર્યક્રમમાં એક મહિલા પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક સંખારી ખાતેના આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે લઈ જવામાં આવી હતી, પણ અહીંના પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો। ડ્રેસિંગ માટે ઉપયોગમાં લેવાતા એવા મહત્વના પાટાનો સ્ટોક જ ન હોવાથી લોહી લુહાણ હાલતમાં મહિલાને ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। આ બાબતે ગામના આગેવાન અને તાલુકા પંચાયતના ડેલિકેટ સોહન પટેલે ગામ લોકોને સાથે રાખીને આયુષ્યમાન આરોગ્ય મંદિરને તાળાબંધી કરી ભૂખ હડતાલ ઉપર બેઠા હતા, જે અંગેની જાણ આરોગ્યના ઉચ્ચ અધિકારીઓને થતાં આજે સવારે આરોગ્ય અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી અને તેમની ટીમ સંખારી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આવી પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। તાલુકા પંચાયત ડેલિકેટ સોહન પટેલે જણાવ્યું હતું કે આવડા મોટા આયુષ્માન આરોગ્ય મંદિરમાં ડ્રેસિંગ માટેના પાટા જ ન હોય તો આવા શોભાના ગાંઠિયા સમાન પેટા આરોગ્ય કેન્દ્રની ગામમાં કોઈ જરૂર નથી। જવાબદાર અધિકારી કર્મચારીની તાત્કાલિક ધોરણે બદલી કરી તેની સામે યોગ્ય કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। અધિકારીઓની તપાસમાં તેમના રજિસ્ટરમાં છેલ્લા 2 મહિનાથી પાટણનો કોઈ ઉલ્લેખ કરેલો ન હોવાનું જણાઈ આવ્યું છે। હાય આરોગ્ય તંત્ર, હાય આરોગ્ય તંત્ર, હાય આરોગ્ય તંત્ર, હાય આરોગ્ય તંત્ર, ઊંઘતું પાટણ આરોગ્ય તંત્ર, હાય રે પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર, ઊંઘતું પાટણ આરોગ્ય તંત્ર, ઊંઘતું પાટણ આરોગ્ય તંત્ર, ઊંઘતું પાટણ આરોગ્ય તંત્ર। નહીં પાટા નહીં તમે સ્વીકાર્યું। હવે સરકારી કર્મચારીની બદલી કરવી તમારે તપાસ હંગામી। ગઈકાલે સરકારી કાર્યક્રમ હતો આંગણવાડી બહેનોનો। એ કાર્યક્રમ દરમિયાન એક બહેનને ગંભીર ઇજા થતાં તેને ગામના પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા। પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે એમને બહુ જ લોહી આવતું હતું, લાવવામાં આવ્યા તો પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે પહેલાં તો પાટો અને દવાઓ જ ઉપલબ્ધ નથી। જો આવડું મોટું ગામનું પેટા આરોગ્ય કેન્દ્ર તાત્કાલિક સારવાર માટેનું કેન્દ્ર, એમાં પાટો અને દવાઓ જ ના હોય તો આવા શોભાના ગાંઠિયા સમાન પેટા આરોગ્ય કેન્દ્ર અમારા ગામમાં રાખીને શું કરવાનું? એ માટે મેં કાલે 4 વાગ્યાથી ભૂખ હડતાલ ચાલુ કરી છે। CDHO સાહેબ, ધારાસભ્ય સાહેબ, DDO સાહેબને ટેલિફોનિક વાત કરી છે અને કે મેં આવી ભૂખ હડતાલ ચાલુ કરી, જો આના ઉપર ઇન્કવાયરી નહીં બેસે, પહેલાં તો જેની પણ બેદરકારી નીકળે, અંદર જેની પણ બેદરકારી નીકળે એમના ઉપર પહેલાં તો બદલી કરવામાં આવે, અંદર તટસ્થ તપાસ થવામાં આવે। એટલે મેં તાળાબંધી કરી છે, અંદર પંચનામું કરીને તટસ્થ તપાસ થશે, ત્યારબાદ આનો નિર્ણય આવશે ને બદલી થશે, ત્યારે જ હું ભૂખ હડતાલ સમિતિ અહીંયા જિલ્લાના અધિકારીઓ તાત્કાલિક તપાસ દરમિયાન સવારે આવેલા છે, એમની તપાસ માટે જ મેં તાળું ફક્ત ને ફક્ત ખોલ્યું। તપાસ દરમિયાન અહીંયા પાટા મળેલા નથી, રજિસ્ટર એમના દ્વારા પત્રકારોની રૂબરૂમાં રજિસ્ટર ચેક કરવામાં આવે, રજિસ્ટરમાં જ છેલ્લા 2 મહિનાની અંદર પાટાનો જ ઉલ્લેખ નથી। પાટા નિભાવવાળું રજિસ્ટરમાં જ પાટાનો ઉલ્લેખ નથી તો પાટા આવશે ક્યાંથી? સરકાર અમને ગ્રાન્ટ આપે છે તો ગ્રાન્ટમાંથી પાટા જાય છે ક્યાં? બિલો બને છે, બિલોનો ઉપયોગ થયા છે ક્યાં? આખા જિલ્લાનું મોટામાં મોટું કૌભાંડ નીકળી શકે છે। મારા ગામનો પ્રશ્ન નથી, આખા મત વિસ્તારનો નથી, આખા જિલ્લાનો પ્રશ્ન છે કે પાટા આવે છે, પાટા તો સાઈડમાં રહે, એક્સપાયર્ડ દવાઓ પણ દર્દીઓને આપવામાં આવે છે, ઓરિજિનલ દવાઓ ક્યાં વેકીમાં કરવામાં આવે, એની ખુલ્લી તપાસ થાય। તપાસમાં જે અધિકારી નીકળે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી હું અહીંયા ભૂખ હડતાલ ચાલુ રાખીશ। સોહન દિનેશભાઈ પટેલ, વિપક્ષ નેતા, તાલુકા પંચાયત પાટણ। તપાસો થાય છે ત્રિસ્તરીય છે કે કોણ શરૂઆત થાય છે? આપણા આ CHOમાં અમારે 1-2 વખત આદેશ કર્યો છે, જ્યારે અહીંયા હાજર થયું એના પછી પણ કરે છે, કારણ કે આ બધા છે નર્સિંગ સ્ટાફ છે CHO બધા, બરાબર, એટલે એમના દવાઓ કેવી રીતે મેન્ટેન કરવી, એક્સપાયર ફ્યુચર ટીપો પહેલી આવી ક્યારે એક્સપાયર થાય, એટલે આપણે અહીંયા દર મહિને કારણ કે અહીંયા 6 PHCમાં 6 આયુષ્માન આરોગ્ય મંદિર છે, આપણે સેન્ટર છે, આપણે મહિનામાં 1 વખત ઓછામાં ઓછી તો મેડિકલ ઓફિસર અને ફાર્મસી દ્વારા અહીંયા રૂબરૂ આવે, જોવે, બધા સેન્ટરની તપાસ થઈ જાય, દવા એક્સપાયર્ડ છે કે નથી, કઈ દવા ખૂટી છે, શું છે, ગોઠવણી બરાબર છે કે નહીં,
એ પ્રમાણે જે ઓપીડી પ્રમાણે એ બધી આપણે આદેશ કર્યો છે. અચ્છા, એનો રિપોર્ટ થાય છે કે આટલું આવતે આટલું છે એ સ્ટોક પીએસસીમાં મેન્ટેન થાય, એ પીએસસીમાં થાય. હા. પીએસસીના મેડિકલ ઓફિસર ત્યાં મિટિંગ થાય, દર શનિવારે એક મિટિંગ થાય લોકોની, એટલે આને પણ સમીક્ષા તો થાય. સાહેબ 6 મહિનાથી આ સ્ટોકની એક વાત છે નથી જ આખો એવું કેવું છે. હા, એટલે એ બધું તો પાટાપીંડને તો આપે સાહેબ કોઈ આગળ એટલે હું અહીંયા બધી તપાસ અહીંયા નથી, ખરેખર પીએસસીમાં નથી કે શું છે એ બધો વિષય થઈ ગયો તપાસનું. આપે જ્યારે અહીં કદાચ- નથી ને કારણ શું છે? બે વસ્તુ, કાં તો માગણી ના કરી હોય, માગણી તો ત્યાં અવેલેબલ ના હોય છે, એટલે એ બધું એ જોવું પડશે. અચ્છા, એમઓ જે હોય છે એ એમઓ રિપોર્ટ કરી સાહેબ ટીએચઓ ને આપે, ટીએચઓ આપને આપે. આ જે ત્રિસ્તરીય છે એમાં જ હા, આપણી એ પાસે- પછી આમાં શું દવાનું ઇન્ડિયન થતું હોય છે. હા. ઇન્ડિયન શરૂઆતમાં થાય હા. અને પછી અર્ધવાર્ષિક થાય, હમ. ઇમરજન્સીમાં જરૂર પડે એટલે જિલ્લાના સ્ટોરમાં પણ મારે જોવું પડશે. વધારે અલગ પણ પૂછી લો કે જિલ્લાના સ્ટોરમાં છે કે ઉપરથી આવે છે શું ઇન્ડિયન, એટલે આ બધું ઇન્ડિયન કયા પર અહીંથી હું છું અહીંયા બરાબર, હું ઇન્ડિયન કરું કે મારે આટલી આઈટમોની જરૂર છે. એનું મેન્ટેન કોણ કરે છે, જુએ છે કોણ? ફાર્માસી. આ વિષય ફાર્માસી તો છે. ફાર્મસી આપ કોઈ અધિકારી ના જો કારણ કે ફાર્મસી ફાર્માસી જિલ્લા મેડિકલ ઓફિસર અહીંયા આવે. અને એમને કેટલા અત્યારે PSC માં થાય ને, રિવ્યુ થાય ને દરેક. એના પછી આ ધ્યાન આવ્યું તો 6 એટલે એ પૂછું ને, મહિનાથી એ પૂછું. એટલે આ એક જ જગ્યાએ આવો પ્રશ્ન છે લગભગ ઘણી નહીં, જગ્યાએ બધે પૂછવું પડશે, બધે પૂછવું પડશે. બીજા સેન્ટરમાં શું દવાની પોઝિશન છે, પાટા છે કે નથી? પાટા તો બરાબર છે, પણ ઇસેન્શિયલ દવા જે છે ને, ડાયાબિટીસ, બીપી, એ મેઇન વસ્તુ છે મારા માટે. સાહેબ આ સ્કૂલ છે સામે તો નાનો પથરો મારી દે હા. બાળક તો ઇસેન્શિયલમાં 157 જેટલી કેટલી દવાઓ છે આપણી? 197. ફર્સ્ટ એડ તો બધી જગ્યાએ હોય છે, કોમન મેટર. ઇસેન્શિયલ આપણે જે પ્રાઇમરી દવા. ફર્સ્ટ એડની વાત બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો. સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો.